સમાચાર સુરેન્દ્રનગરથી પ્રાપ્ત થયા છે। મહત્વપૂર્ણ સમાચાર સુરેન્દ્રનગરથી સામે આવ્યા છે, જેમાં સુરેન્દ્રનગર ખાતે સિરામિક ફેક્ટરીના ઉદ્યોગકારોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો ઓવરબ્રિજની કામગીરીના કારણે ગેસની લાઈન તોડવામાં આવી છે અને જે ઉદ્યોગકારો છે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે। થાનગઢ વગડિયા રોડ પર ઓવરબ્રિજની કામગીરી ચાલે છે। 20 થી વધુ સિરામિક ફેક્ટરીમાં ગેસ સપ્લાય બંધ થયો। તો ગેસ સપ્લાય બંધ થતા ઉત્પાદન બંધ રહેતા ઉદ્યોગકારોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। તેઓને નુકસાન પહોંચી રહ્યું છે। અવારનવાર ગેસ લાઈન તૂટતા ઉદ્યોગકારોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। હરજીભાઈ પોરણિયા સિરામિક એસોસિએશન તરફથી બોલું છું। વગડિયા રોડ ઉપર જે પુલનું કામ ચાલે છે છેલ્લા 6 મહિના થયા, ત્યાં છે ને ગેરજવાબદારીપૂર્વક કામ કરે છે અને છે ને લાઈનો અવારનવાર ગેસની પાણીની બધી લાઈનો અવારનવાર તૂટે છે, જેના કારણે 15 થી 20 ફેક્ટરીઓ એ સાઈડમાં આવેલી બધી ફેક્ટરીઓ શટડાઉન થઈ જાય છે અને જેના કારણે બધા લેબરને એ બધા બેરોજગાર થઈ જાય છે। એટલે આનો કંઈ કાયદેસર ઉકેલ આવે એના માટે અમે અહીંયા આવ્યા છીએ। તો ઓવરબ્રિજની કામગીરીના કારણે ગેસની લાઈન તોડવામાં આવે છે અને જે ગેસની લાઈન તોડવામાં આવે છે તેના કારણે ગેસ સપ્લાય બંધ થતાં ઉત્પાદન બંધ રહેતા ઉદ્યોગકારોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે।